હવારમાં 10 વાગે ઉઠીને માર્ગન ન કહેતો હતો કે 10 વાગ્યા લગન તો હુઈ રહ્યો ને કે છે કે હવારમાં હવાર પડી જાય. સવારના 10 વાગ્યા હતા ને હવે ટાઈમ હતો આપણું પેટનું ખાડો પૂરવાનો. ખાવું હોય તો આવતા રહો, પછી પાછા કહેતા નહીં કે એકલો ખાય છે. તણતી ગાળા કાંબી ગાળા કહીને આપણે નીકળી જતા રખડવા માટે. પારા રખડવા નહીં ફરવા જઈએ એમ કે. ફાઇનલી આપણી જગ્યાએ પહોંચ જતા ને આપણે 3 માંથી થઈ જતા. આ બધા હુરમન અગાડી તો જોઈ મન તો પાછળ રહેવા દે. તો આવા ઘનઘોર જંગલમાં ચીતો વાગોહણ થાય તો ઊભી પૂછડીએ નાહવા થાય ને. પૂરો ખાવાની ધૂનમાં એટલા વ્યસ્ત થઈ જતા કે નતા પાડતા તો કોટા કે નતા પાડતા ખાડા. જેમ તેમ કહીને કોટા બોટા પાર કહીને આપડા આવી જાય બહાર. અડધું જંગલ ફર્યા પછી આપણને મળી જાય આપડી પેલી બોર. ભટકેલા ભાઈ અંગાથી એટલા ભટકાઈ જાય કે હવે સળવાનો હતો આપણો ડુંગરો. જેમ તેમ કહીને અડધો ડુંગરો સળી ને આપણને લાગી જતો થાક. આ બાજુ ભાઈઓને ગરમી લાગતી તો આપણે કરી દીધું પંખો ચાલુ. પોસ ઉપર ફેરો, પોસ ઉપર. ડુંગરા ઉપર આવી જતા નજારા ઇઝ અ વેરી બ્યુટીફુલ. ચડતા તો સળી જાય પર ઉતરતા ફેંટા આવી જાય. નેચા આવી જતા ઓન શું કહેવાય કોમેન્ટ કરી દેજો. એવું કે આમાં ઓન રાતે આપણે ખાટલામાં ગાલીને હુઈ રહીએ તો રાતે સપનો નહીં આવું. એવું હોબડીને હું એક લઈ લીધું. હવે રાતે ફલોણીનો સપનો જ નહીં આવું. એટલે હું લીધું એ તો ઠીક પણ તમે ચમ લીધો અહીં? આ તો રાતે મને તને ફલોણી મળી જાય ને એવો સપનો આવું ને એટલે. એ વાત ઉપર તમે એમ લાઈક ફોલો કરી નાખો. મળી હવે કાલે.